મિત્રો, શું તમે જાણો છો બાંગ્લાદેશના પીએમને કેમ દેશ છોડવો પડ્યો? શેખ હસીના ભારત કેમ આવી છે? તો વાત કરવા જઈએ એ પહેલા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો વિડીયોની વાત કરીએ તો બાંગ્લાદેશમાં વ્યાપક રીતે બગડતા પરિસ્થિતિઓ વચ્ચે શેખ હસીનાએ રાજીનામું આપવું પડ્યું છે। હવે તેમણે બાંગ્લાદેશ પણ છોડવું પડ્યું છે। આના પાછળ શું કારણ છે જેના કારણે શેખ હસીના વિરુદ્ધ છેલ્લા કેટલાય સમયથી બાંગ્લાદેશમાં એટલો ગુસ્સો વધી ગયો છે કે કેવી રીતે તેઓ લોકપ્રિયથી અલોકપ્રિય બની ગઈ છે? કેવી રીતે બાંગ્લાદેશમાં આવી પરિસ્થિતિઓ ઊભી થઈ? બાંગ્લાદેશ સરકારને છેલ્લા લાંબા સમયથી ઘણી નેગેટિવ વાતોનો સામનો કરવો પડી રહ્યો છે। તાજેતરમાં જ વિપક્ષના દમન અને તાનાશાહીના બાબતોનું પણ પ્રભાવ વધવા લાગ્યું હતું। દેશમાં અંદાજે 1 મહિનાથી વધુ સમયથી આંદોલન ચાલી રહ્યું છે। આંદોલન પહેલા વિદ્યાર્થીઓની નોકરીના કોટાથી વિરોધ શરૂ થયો હતો, પરંતુ પછી તે વિશાળ પ્રમાણમાં શેખ હસીના સરકાર વિરુદ્ધ ગુસ્સામાં ફેરવાઈ ગયું। આમાં સમાજના દરેક વર્ગના લોકો સામેલ થયા હતા અને માનવામાં આવે છે કે પદ પાછળ વિપક્ષની એકતાએ ખૂબ જ મોટી ભૂમિકા ભજવી હતી। જ્યારે શેખ હસીના લગભગ 15 વર્ષથી બાંગ્લાદેશની પ્રધાનમંત્રી છે। તેમનો પ્રથમ કાર્યકાળ જૂન 1996 થી જુલાઈ 2001 સુધી રહ્યો હતો અને ત્યારબાદની ચૂંટણીમાં જીત મેળવ્યા પછી તેઓ 6 જાન્યુઆરી 2009 થી આ પદ પર છે। તેઓ બાંગ્લાદેશના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી કાર્ય કરતી પીએમ રહી છે, પરંતુ હવે તેમનું કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યું છે। તો મિત્રો, ચાલો તમને જણાવીએ શેખ હસીનાને પરેશાન કરનાર કારણો જેણે શેખ હસીના માટે મુશ્કેલી ઊભી કરી છે। નોકરીઓમાં આરક્ષણમાં તાજેતરમાં જ શેખ હસીના સરકારે 1971ના દેશની આઝાદીની લડાઈમાં ભાગ લીધો હોય એવા લોકોના પરિવારજનોને નોકરીમાં રાજીનામું આપી દીધું હતું। આના વિરોધમાં વિદ્યાર્થીઓનો ગુસ્સો ફાટી નીકળ્યો અને જગ્યાએ જગ્યાએ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા। વિદ્યાર્થીઓના આ વિરોધ પ્રદર્શન સમગ્ર દેશમાં ફેલાઈ ગયું અને હિંસા પણ થઈ। જોકે બાંગ્લાદેશના સુપ્રીમ કોર્ટે આ કોર્ટને સમાપ્ત કરવામાં આવી, પરંતુ ત્યાં સુધીમાં સમગ્ર દેશમાં આક્રોશ ભરેલો હતો। વિરોધ પક્ષે પણ આ આંદોલનને વધુ પ્રોત્સાહન આપ્યું। પરિણામે બાંગ્લાદેશમાં ગુસ્સો વધુ વધ્યો। છેલ્લા 3 દિવસથી એવું લાગ્યું હતું કે બાંગ્લાદેશમાં સરકાર નામની કોઈ વસ્તુ જ નથી, જેના કારણે દેશમાં વ્યક્તિની સ્વતંત્રતા પણ અસર થઈ હતી। એટલા માટે શેખ હસીનાને દેશ છોડી અને ભાગવું પડ્યું હતું। તો મિત્રો, આવા જ બીજા વિડીયો જોવા માટે અત્યારે જ અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જરૂર જણાવજો।